કૃષ્ણ, હું છું રીટાબેન. તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઘઉંના લોટની સુખડી. સુખડી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલ ઘઉંનો ઝીણો લોટ લેશું, અડધો વાટકો ખમણ લેશું, 1 ચમચી સૂટ પાવડર લેશું, 3 ચમચી ગુંદ લેશું, 3 ચમચી ડ્રાયફ્રૂટ લેશું, 1 વાટકો ઘી લેશું, 1 વાટકો ગોળ લેશું. સૌ પ્રથમ આપણે સુખડી બનાવવા માટે ગુંદ તરી લેશું. ગુંદ તરવા માટે આપણે હવે ઘી લેશું. હવે આપણું ઘી ગરમ થઈ ગયું તો એમાં ગુંદ નાખીને તળી લેશું. તમે જોઈ શકો છો કે આપણો ગુંદ ફૂટવા લાગ્યો છે. હવે આપણે લોટ શેકવા માટે ઘી ગરમ કરી લેશું. હવે આપણે લોટ નાખશું. જ્યાં સુધી ગુલાબી રંગનો ન થાય ત્યાં સુધી આપણે લોટને શેકતા રહેશું કે હલાવતા રહેશું. આપણે લોટને ધીમે ગેસે શેકવાનો છે કે જેથી આપણો લોટ બળે નહીં. હવે આપણો લોટ બદામી રંગનો શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે એમાં આપણે ગુંદ નાખશું. સાથે સાથે ખમણનો ભૂકો નાખશું. હવે સૂટ પાવડર નાખશું. હવે કાજુ બદામ નાખશું. હવે આપણે નીચે ઉતારીને ગોળને ફેરવી લેશું. હવે આપણે બધાને મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે હવે આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે થાળીમાં ઘી ચોપડીને ઢાળી લેશું. હવે આપણે એને સુખડીને લીસી કરવા માટે આપણે વાટકો ફેરવશું. હવે એને ઠંડી કરવા મૂકી દઈશું. પછી એના નાના નાના પીસ પાડશું. સુખડી ઠંડી થઈ ગઈ છે તો હવે એના નાના નાના પીસ પાડશું. તો અવનવી વાનગીઓ જોવા માટે અમારા વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.